ભાગવતમાં કૃષ્ણ લીલામાં આવા બધા પ્રયોગો કૃષ્ણે કરેલા છે કે ભાઈ મય માખણ મથુરામાં વેચવા જાય છે તો મંડળી બનાવી, ગેરકાયદેસર મંડળી, રજિસ્ટર વગરની, અને મીડા ગોફણીઓના ડફણા મારવા, મય મટકા મીડા ફોડવા, એટલે ફરિયાદો થઈ. ફરિયાદોમાં કહેવામાં આવ્યું કે ભાઈ આ કરવાનું કારણ શું? નથી ખાતા કે નથી ચોરીને લઈ જતા, જ્યાં ત્યાં ઢગલા કેમ કરી દો છો? કે ભાઈ આટલું માખણ ને હીર મથુરામાં જશે તો ત્યાંના મલ ગોળિયા અને પહેલવાનો તૈયાર થશે અને ચડાઈ કરશે તો આપણે 5-25 ગોવાળિયા, એમાં 3 ને કપાસ્યું છે. મામાના દળ સામે લડી નહીં શકે, આને ખવડાવો કે આ વેચવા નથી જવું એમ. એટલે આપણું યુવાધન તંદુરસ્ત રહેશે તો જ ભાવિ પેઢીને 100 વર્ષ, 80 વર્ષ, 50 વર્ષનું આયુષ્ય નક્કી કરશું. હવે 35 વર્ષે 3 બ્લોકો આવી જાય છે. 35-40 માવા ફાક્યું ખાય છે, એના ગોઠણ અને કમરના તકલીફો ચાલુ થઈ ગયા છે. કોઈને મોતિયા નંબર વધવા મળ્યા, વાળ સફેદ થવા મળ્યા. શ્રમ શક્તિ ઘટી ગઈ છે આપણી. આપણે ટેકનિક ઉપર ગયા છીએ, શ્રમ શક્તિ ઘટી ગઈ છે. શ્રમ શક્તિ આપણા ગઢી હવે 99 ગાળ્યા છે, કો હાક્યા છે, બેડિયા હળ હાક્યા છે, અને ખૂબ પશુધન સાથે કેળવાઈને રહ્યા છે. 90-95 હોય હજી બેઠા છે, અને એની સામે 30 વર્ષનો માટી બેહાડજો, ઝાખો પડશે. આવી બધી રહાણ આવા અનુષ્ઠાન દરમિયાન શાસ્ત્રીઓ દ્વારા અને શાસ્ત્રોક્ત આપણને મળે, એ આપણામાં જળવાઈ રહે. એ આ સહજ વિદ્યા છે.